સત્સંગ દીક્ષા ગ્રંથમાં જે લખાયું છે એ શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી અને ગુરુઓ, ગુણાતીત ગુરુઓના મનમાં જે હતું એ જ લખાયું છે. છે આગલા, પાછલા અને સિદ્ધાંતો. તો એના ઉપર બધા સંતો આપણે ઊંડાણમાં લઈ જશે અને વિસ્તારશે. એટલે અને આ જ કરવાનું છે. અંતે તો આ જ કરે છે. વર્ષના કોર્સમાં બધું આવી જશે. આપણે બીજું કાંઈ ઈધર તીધર વાંચવાની જરૂર નથી, પણ આમાં જ ઊંડા ઉતરીએ. જે ઢીલા પૂછા એને બરાબર બહાર પાડે અને અભ્યાસ કરે એવાની જરૂર છે. નહીં તો ટાઈમ સમય બગાડવાનો નથી. સત્સંગ દીક્ષા અધ્યયન કોર્સ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની હૃદયની ઈચ્છા છે કે આજે મહાન ગ્રંથનું સર્જન થયું છે એ ગ્રંથ ઉપર બધા હરિભક્તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. એમણે પોતાની અભિરુચિ પત્ર લખીને બધા સંતો સમક્ષ અભિવ્યક્ત કરેલી. તો એવી કઈ વિશેષતાઓ છે આ સત્સંગ દીક્ષા અધ્યયનની, એ આપણે અત્યારે જોવાના છીએ. પહેલું તો આ અધ્યયન છે એટલે કે પદ્ધતિસરનો અભ્યાસ છે. અને અભ્યાસ જ્યારે થાય ત્યારે એક એક વસ્તુનો મર્મ સમજાવવામાં આવે. દાખલા તરીકે આઇન્સ્ટાઈનનું જે સૂત્ર છે E=mc². તો લોકો ખાલી બોલી જાય, પણ જેણે અભ્યાસ કર્યો હોય એને ખબર હોય કે E શું છે એક્ઝેક્ટલી, M શું છે, C શું છે, એનો સ્ક્વેર ને આ સૂત્ર કેવી રીતે કામ કરે છે, એક એક વસ્તુનો મર્મ એ અભ્યાસુ માણસને ખબર હોય. એમ સત્સંગ દીક્ષા આપણે રોજ વાંચીએ તો છીએ, પણ એના એક એક શબ્દનો મર્મ, એનો ગલિતાર્થ, એનો રહસ્યાર્થ, એ બધું આપણને જાણવાનો અવસર પ્રાપ્ત થાય, કારણ કે આ પદ્ધતિસરનો અભ્યાસ છે. બીજું, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ને કે શાસ્તા વિના જીવ સ્વતંત્રપણે તો દેહનો કીડો થઈને રહે. પદ્ધતિસરનો અભ્યાસ હોય ને એટલે એનું ફોલોઅપ થાય, એની પરીક્ષાઓ લેવાય. અને જ્યારે પરીક્ષાઓ લેવાય ત્યારે એક જુદા દૃષ્ટિકોણથી આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. એટલે આનાથી આપણે ખૂબ જ સારી રીતે ભણી શકીશું આ શાસ્ત્રને, જે આપણા ગુરુહરિની હૃદયની રુચિ છે. તો આ પદ્ધતિસરનો અભ્યાસ છે એટલે એક મોટો ફાયદો એ થશે કે આમાં રહસ્યોનું ઉદ્ઘાટન થશે, રહસ્યો સમજાવવામાં આવશે. ઘણીવાર ગ્રંથકારે લખી દીધું હોય, પણ એનું રહસ્ય જ્યારે જાણીએ ત્યારે આખું ચિત્ર આપણને ખબર પડે અને આપણના હૃદયમાં પણ ખૂબ જ આનંદ થાય. સંક્ષિપ્તમાં લખેલી વસ્તુઓ હોય, પણ એનો ગલિતાર્થ સમજીએ ત્યારે અનુભૂતિ જુદી થાય. આપણે એક ઉદાહરણ જોઈશું. જે પ્રથમ શ્લોક છે એમાં સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ આ શબ્દ લખાયો છે, પણ એનું રહસ્ય શું છે, આવો એક ઉદાહરણથી સમજીએ. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. સ્વામી શબ્દનો અર્થ થાય છે અક્ષર અને નારાયણ શબ્દનો અર્થ થાય છે પુરુષોત્તમ. એટલે અક્ષર પુરુષોત્તમ એવો એક શબ્દ વાપર્યો. અહીં આપણને આપણા ગુરુહરિ સમજાવે છે કે સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ આ બે શબ્દો પર્યાય શબ્દો છે. હવે સ્વામિનારાયણ મંત્ર ભગવાન સ્વામિનારાયણે આપ્યો, એનો અર્થ થાય છે અક્ષર પુરુષોત્તમ.
હવે આ અક્ષર પુરુષોત્તમ શબ્દ એનો સંબંધ આપણા વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રો સાથે છે. આપ જોશો તો અક્ષર તત્વની વાત મહારાજે જે વચનામૃતમાં આપણને સમજાવી એ વેદોમાં છે, ઉપનિષદોમાં છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં છે, બ્રહ્મસૂત્રોમાં છે, અનેક વૈદિક શાસ્ત્રોમાં એનું નિરૂપણ થયું છે. પુરુષોત્તમ શબ્દ આપણે જોઈએ, પુરુષોત્તમ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ પરમાત્માનું નિરૂપણ વૈદિક સનાતન શાસ્ત્રોની અંદર થયું છે. એટલે સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ આ બે શબ્દોનો પ્રયોગ કર્યો. એમાં આપણે એમ કહી શકીએ કે સકળ શાસ્ત્રોનો સાર મહંત સ્વામી મહારાજે આ પ્રથમ મંગલાચરણના શ્લોકની અંદર મૂક્યો છે. તો આ રીતે આપણને રહસ્યો જાણવા મળશે. બીજું, મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે મહારાજના મનમાં જે હતું એ જ લખાયું છે. એટલે આમાં જે વાતો લખી છે આ શાસ્ત્રમાં, આ ગ્રંથમાં, એ શ્રીજી મહારાજને અભિપ્રેત છે, એ ગુણાતીતાનંદ સ્વામીને પણ અભિપ્રેત છે, અને એવી જ વાતો ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે આ સર્વ શાસ્ત્રનો સાર છે. અને આ વાતની પ્રતીતિ થાય એટલા માટે આ અભ્યાસ દરમિયાન ક્લાસીસની અંદર વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં પુષ્ટિની જરૂર લાગે ત્યાં શાસ્ત્રોના સંદર્ભો પણ મૂકવામાં આવ્યા છે. એનાથી આપણી પ્રતીતિ વધારે મજબૂત બનશે. આપણને ખરેખર અંતરથી વિશ્વાસ આવશે કે આ જ બધા શાસ્ત્રોનો સાર છે. દાખલા તરીકે પહેલા શ્લોકમાં મહંત સ્વામી મહારાજ એવું લખે છે કે ભગવાન સ્વામિનારાયણ જે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ છે એ જ ભગવાન બધાઈને પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત, બધાને પરમ શાંતિ, આનંદ અને સુખ આપે. હવે મહંત સ્વામી મહારાજના અંતરમાં આવી ભાવના કેમ છે કે બધાને આનંદ, બધાને સુખ એ ભગવાન આપે? કારણ કે એ સત્પુરુષનું લક્ષણ છે જે શ્રીજી મહારાજે વચનામૃતમાં નિરૂપ્યું છે. તો જુઓ એ શાસ્ત્રનો સંદર્ભ કેવી રીતે વક્તા આપણને સમજાવે છે. કેવી ભદ્ર ભાવના છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે વચનામૃતની અંદર સંતના લક્ષણ લખ્યા ત્યારે સત્પુરુષ શબ્દ વાપરીને એમણે એમ કહ્યું, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ પોતાના દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. આ મહંત સ્વામી મહારાજની ભદ્ર ભાવના આપણને અહીંયા દેખાય છે. તો આ સંદર્ભોથી યુક્ત આખો અભ્યાસ હશે. ત્રીજી વિશેષતા એ છે કે વચ્ચે વચ્ચે જ્યારે દરેક શ્લોકનો મર્મ આપણે સમજીએ એ મર્મ સમજાવવા માટે પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ પ્રસંગનું નિરૂપણ થાય ત્યારે આપણને એક વાસ્તવિક ઉદાહરણ મળે અને એ અધ્યયન રોચક પણ બને. કારણ કે ચરિત્રો સાંભળવા બધાને ગમતા હોય છે. સ્ટોરીઝ, એવરીવન લાઇક્સ સ્ટોરીઝ. તો વચ્ચે વચ્ચે આવા પ્રસંગો આવશે. એ પ્રસંગોથી ઉપદેશ વધારે પુષ્ટ થશે, વધારે સ્પષ્ટ થશે અને આપણને આનંદ પણ આવશે. તો પ્રથમ જે શ્લોકનું નિરૂપણ છે એની અંદર ભગવાન સુખ આપે એવી જે પ્રાર્થના કરી છે ને કે બધાઈને પરમ શાંતિ, આનંદ અને સુખ ભગવાન આપે. તો કેમ ભગવાન સુખ આપી શકે છે? કારણ કે સર્વ સુખના નિધિ છે. આ વસ્તુ નારદજીના પ્રસંગથી વક્તા સમજાવે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ. નારદજીને જ્યારે અશાંતિ થઈ ત્યારે સનતકુમાર નામના ઋષિ પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે, અધિહિ ભગવઃ, મને જ્ઞાન આપો અને મને એવું જ્ઞાન આપો કે મને શાંતિ થાય. ત્યારે ઋષિ એમને પૂછ્યું કે તમે જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છો, સમજણ પ્રાપ્ત કરવા આવ્યા છો, તો તમે જે જાણો છો એ વાત મને કરો. ત્યારે નારદજી જે કંઈ જાણતા હતા એની વાત કરી. ઋગ્વેદમ ભગવદ્ધેમિ, યજુર્વેદમ, સામવેદમ, આથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ પંચમમ, એમ કરીને 22 વિદ્યાઓ એમને જણાવી કે હું સંપૂર્ણ ઋગ્વેદ ભણીને આવ્યો છું,
યજુર્વેદ ભણીને આવ્યો છું, સામવેદ ભણીને આવ્યો છું, અથર્વવેદ ભણીને આવ્યો છું. આ 4 વેદને ભણવા એનો અર્થ એવો થાય કે એક યુનિવર્સિટીની અંદર જેટલા અભ્યાસક્રમો ચાલે છે એ બધા જ અભ્યાસક્રમોની અંદર જે પીએચડી થઈ ગયો હોય, પીએચડી થયો એટલું નહીં, બીજાને ભણાવતો હોય અને બીજાને પણ પીએચડી કરાવી શકે એવી યોગ્યતા જેનામાં હોય. 22 વિદ્યાઓના જાણકાર નારદજી પોતે હતા. છતાં પણ કહે છે કે સોહમ ભગવો શોચામી, તો પણ મને દુઃખ છે, મારા અંતઃકરણમાં શોક છે, એ તમે મારો શોક ટાળો. આ જ્યારે વાત કરી ત્યારે સનતકુમારે સ્પષ્ટ કહ્યું કે તમે બધું જ્ઞાન તો પ્રાપ્ત કરીને આવ્યા, આ તો કેવળ માહિતી કહેવાય. જ્ઞાન તો વ્યક્તિનું પરિવર્તન કરે છે, તો અશાંતિ કોઈ દિવસ રહે નહીં. જ્ઞાની એ કોઈ દિવસ અશાંત ન હોય, તો તમે અશાંત છો એટલે સાચા અર્થમાં જ્ઞાન નથી. તો શું કરું? નારદજીએ પૂછ્યું. તો કે તમે સુખ પ્રાપ્ત કરવા આવ્યા છો ને, શોકમાંથી આનંદમાં જવા માટે આવ્યા છો. તો ખરેખર આનંદ કોણ છે, આનંદ ક્યાં છે એ તમે જાણો, આનંદ તત્વને સારી રીતે સમજો. ત્યારે નારદજીએ પ્રાર્થના કરી કે આપ મને સમજાવો. એ વખતે મહર્ષિ નારદજીને સનતકુમારજીએ સમજાવ્યું, ભૂમા વૈ તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. ભૂમા એટલે જે સર્વથી વિશાળ છે, જેનાથી ઉત્કૃષ્ટ કોઈ નથી, જે સર્વોપરી તત્વ છે પરમાત્મા, એ જ સુખ સ્વરૂપ છે. એમને સમજવાથી જ સુખ થશે, એમના શરણે જવાથી જ સુખ થશે. તું એમને સમજી લે. નાલ્પે સુખમ અસ્તિ, એનાથી તો બધા નાના છે, એ તું બીજે ગમે ત્યાં જઈશ, ભગવાન સિવાય ગમે ત્યાં જઈશ, તને આનંદ, સુખ કે શાંતિનો અનુભવ નહીં થાય. અને પછી જ્યારે નારદજીને આ વાત સમજાવી અને નારદજી પોતે આ વાતને સમજ્યા, એટલે ભગવાનમાં સુખ છે, ભગવાન સુખ આપી શકે છે, એ સ્પષ્ટતા નારદજીને થઈ. તો પ્રસંગોથી આ અધ્યયન રોચક અને રસપ્રદ બનશે. બીજી એક વિશેષતા એ છે કે આપણને આચરણની રીત સમજવા મળશે. ઘણીવાર શાસ્ત્રમાં દિશા આપી હોય, પણ જ્યારે કોઈકની પાસેથી આપણે અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ, ત્યારે એક્ઝેક્ટલી આપણને ખબર પડે કે કેવી રીતે વર્તવું અને શું કામ આ રીતે વર્તવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે 181 અને 182માં શ્લોકમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે કે પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું, અને એવી જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. હવે આવી વાત કેમ કરી, કેમ આવું? આની પાછળ કયું મનોવિજ્ઞાન છે, એ બધું આ અભ્યાસમાં આપણને જાણવા મળશે. એનું પણ એક ઉદાહરણ જોઈએ. આ શ્લોકની અંદર પર પુરુષ હોય અથવા પર સ્ત્રી હોય એની સાથે એકાંતમાં ન રહેવું એવી મર્યાદા મહંત સ્વામી મહારાજે કહી છે. એનું કારણ એ છે કે સમૂહ જીવન એ એવું જીવન છે જેમાં સહેજે લાજ મર્યાદા રહે છે અને એટલે ધર્મનું પાલન થાય છે. અંતરની અંદર કદાચ કોઈ દોષ પડેલા હોય, પણ સમૂહમાં જ્યારે જીવતા હોઈએ ત્યારે એ દોષની પ્રવૃત્તિ થઈ શકતી નથી, એટલે એ ગુણ બને છે. પરંતુ જ્યારે એકાંત મળે, કોઈ જોતું નથી, કોઈ જાણતું નથી, એવો જ્યારે વિચાર આવે ત્યારે અયોગ્ય આચરણ થવાની સંભાવના વધી જાય છે. આથી શાસ્ત્રની અંદર પણ એકાંત સેવન કરવાની મનાઈ કરવામાં આવી છે. બીજી એક વિશેષતા આ અધ્યયનની એ છે કે જે ગુરુ હરિને રાજી કરવા માટે જેમની આજ્ઞાથી આપણે આ અધ્યયન કરીશું, એ મહંત સ્વામી મહારાજે સ્વયં જ સત્સંગ દીક્ષા ગ્રંથની આપણને ભેટ આપ્યા પછી એ ગ્રંથના દરેક શ્લોક ઉપર નિરૂપણ કરેલું છે. તો મહંત સ્વામી મહારાજના વચનો પણ વચ્ચે વચ્ચે આમાં ગૂંથાયેલા છે, એટલે આપણને નિરંતર મહંત સ્વામી મહારાજનો સમાગમ કરતા હોઈએ એવી પણ અનુભૂતિ થશે. વળી આ અધ્યયન છે એટલે એક એક શબ્દને છૂટા પાડીને એ દરેક શબ્દનો અર્થ શું થાય છે એ પણ આપણે જાણીશું. સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે જેનું આપણે અધ્યયન કરવાના છીએ, તો શ્લોકનો અન્વય અને અર્થ કરવામાં આવે છે. હવે અન્વય અને અર્થ શું છે? અર્થ તો આપણને ખબર છે, પણ અન્વય શું છે? તો શ્લોક એ પદ્ય છે, કવિતા, અને સંસ્કૃતમાં શ્લોક રચનામાં શબ્દો તમે આગળ પાછળ લખી શકો. જેમ ગુજરાતીમાં પણ જુઓ તો અમુક કવિતાઓમાં
કવિઓ છૂટ લેતા હોય છે. જેમ કે બાપા ઉપરનું ભજન છે ને, પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને, એમાં એક પંક્તિ આવે છે ને, જુઓના દેહના રોગો ગણોના આયુ પોતાની. આમ આ કાવ્યાત્મક રીતે લખાયેલું છે, પણ જ્યારે એને સરળ ગુજરાતી શબ્દોમાં મૂકીએ તો દેહના રોગો ના જુઓ, પોતાની આયુ ના જુઓ, આવી રીતે ગોઠવવું પડે ને વાક્યમાં. પણ કવિતામાં કેવું હોય, જુઓ ના દેહના રોગો ગણો ના આયુ પોતાની. એવી જ રીતે સત્સંગ દીક્ષામાં પણ તમે આ શ્લોકનું ઉદાહરણ જુઓ. અહીંયા લખ્યું છે કે દેહોયમ સાધનમ મુક્તિર ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. હવે જે અર્થમાં આપણે ગુજરાતી વાક્ય બનાવીશું એ અર્થમાં પહેલાં આ શબ્દોને છૂટા પાડીને ગોઠવવા પડે. તો નીચે તમે અન્વય જોજો, અયમ દેહ મુક્તેહે સાધનમ. અયમ એટલે આ, દેહ એટલે દેહ, મુક્તેહે સાધનમ એટલે કે મુક્તિનું સાધન છે. તો જે હરિભક્તોને વિશેષ ઊંડાણમાં રસ હોય કે એક એક શબ્દનો અર્થ શું થાય છે, અયમ એટલે શું, સાધનમ એટલે શું, એક એક શબ્દનો અર્થ એ આપણને આમાં જાણવા મળશે. આમાં બહુ પ્રેશર નથી, આપણે સમજાવવાના છીએ, પણ પરીક્ષામાં આ બધું અન્વયને એ બધું નથી આવતું. પણ જેમને વિશેષ ઊંડાણ પ્રાપ્ત કરવું હોય અને એકદમ થરલી અભ્યાસ કરવો હોય એમને આ અન્વય અર્થ અને સાથે સાથે ગાન પદ્ધતિ, એક એક શ્લોકનું ગાન કેવી રીતે કરવું, ક્યાં આરોહ અવરોહ આવે, કયું ઊંચેથી ગાવાનું, કયું નીચેથી ગાવાનું, કયા શબ્દો કે અક્ષરોને ભેગા ગાવાના, ક્યાં પોઝ લેવાનો, એ ગાન ઉપર પણ ખૂબ જ વજન આપવામાં આવ્યું છે. તો ખૂબ સારું આ અધ્યયન છે. ઘણી બધી વિશેષતાઓ છે, પણ ખાસ તો આપણે બધા ઉત્સાહથી આમાં જોડાઈએ. અને જ્યારે જોડાઈએ ત્યારે કેવી તૈયારી સાથે જોડાવાનું છે. મહંત સ્વામી મહારાજના શબ્દો એ આપણે ફરીથી યાદ કરીએ. સ્વામી બાપા એવું બોલ્યા કે આ જ કરવાનું છે, બીજું ઇધર તિધર વાંચવાની જરૂર નથી. હવે તમે જ વિચાર કરો, આપણે બધા જ અંતરદૃષ્ટિ કરીએ કે બીજે ક્યાં ક્યાં આપણો સમય જાય છે. એ બધો સમય થોડો કાપી નાખીએ, 1 વર્ષ બાપાની આ આજ્ઞાને સમર્પિત થઈને. આ જ કરવાનું છે, બીજું ઇધર તિધર વાંચવાની જરૂર નથી. જે ઢીલા પોચા હોય એને નહીં, બરાબર પાર પાડે અને અભ્યાસ કરે એવાની જરૂર છે. એટલે આપણે આ તૈયારી પાર પાડવું છે અને ઊંડાણથી અભ્યાસ કરવો છે, એ સજ્જતા સાથે આમાં ઝંપલાવવાનું છે. પછી સ્વામી કે નહીંતર ટાઈમ બગાડવાની જરૂર નથી, ફોર્મ ભરી દઈએ, ફી ભરી દઈએ, પણ પછી ના ક્લાસ નિયમિત જોઈએ, ના તૈયારી કરીએ પરીક્ષાની, ના એના ઉપર મનન ચિંતન કરીએ, તો બાપા કે એનો કાંઈ અર્થ નથી. પણ બરાબર પાર પાડે અને અભ્યાસ કરે એવાની જરૂર છે. તો ખૂબ જ ગંભીરતાપૂર્વક આપણે સ્વામી બાપાની આ આજ્ઞા પાળીએ. આ આજ્ઞા પાળવાનો અવસર આપણી સામે છે. સત્પુરુષો સમયે સમયે પોતે સર્વસમર્થ હોવા છતાં આપણા માટે એમને રાજી કરવાના આવા અવસર ઊભા કરતા હોય છે. જેમ યોગી બાપાએ કહ્યું ને કે હું ધારું તો જમું નહીં, હંમેશા ઉપવાસ કરું, જો હું ધારું તો સૂવું નહીં, જો હું ધારું તો એમ દિવ્ય ભાવમાં વર્તું. પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો? આપણે સત્સંગમાં આગળ વધીએ, ઊંડા ઉતરીએ, એટલે સત્પુરુષ આપણા ગુરુ આવા અવસર આપણી સમક્ષ ઉપસ્થિત કરતા હોય છે. તો એવો જ એક સોનેરી અવસર આ સત્સંગ દીક્ષા અધ્યયન છે. સારામાં સારી રીતે અધ્યયન કરીને આપણે સૌ ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ, એ પ્રાર્થના સાથે સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. અને હવે આપણે આ અધ્યયનનું એક વિહંગાવલોકન કરવાના છીએ, અને એમાં અધ્યયનની કઈ કઈ વિશેષતાઓ છે અને આ અભ્યાસની કઈ પદ્ધતિ આપણે અપનાવવાના છીએ એનો સંક્ષિપ્તમાં પરિચય પ્રાપ્ત કરીએ. એના પહેલાં આ અધ્યયનમાં કેવી કેવી વિશેષતાઓ આપણને મહંત સ્વામી મહારાજે આપી છે એને આપણે જાણીએ. તો સૌથી પહેલાં આ અધ્યયન એકદમ ગહન છે પણ છતાં સરળ છે. સત્સંગ દીક્ષામાં જે રહસ્યો અને ગૂઢાર્થો સમાયેલા છે એની સમજૂતી આપણને આ કોર્સ દ્વારા પ્રાપ્ત થવાની છે. રહસ્યમય વાત, પણ આપણને સ્વામી બાપાના આશીર્વાદથી, એમની કૃપાથી સંસ્થાના એવા વિદ્વાન સંતો આ વર્ગોને લેવાના છે. જેમ કે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી, પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામી, પૂજ્ય મધુરવદનદાસ સ્વામી, આ બધા સંતો, વિદ્વાન સંતો કે જે સમજૂતીના વર્ગો પણ લેવાના છે અને ગાનના વર્ગો પણ લેવાના છે. તો એના દ્વારા આવી ગહન વાત પણ
આપણને સરળતાથી પ્રાપ્ત થવાની છે. બીજી વાત કે આ અધ્યયન એકદમ સુલભ બનવાનું છે, કારણ કે ઓનલાઈન માધ્યમથી આ વર્ગો આપણે ઘેર બેઠા ભણવાના છીએ, એટલે કે એકદમ સરળ પદ્ધતિથી આપણે ભણી શકીશું. સાથે સાથે આપણને એવી રીતે વર્ગો આપવામાં આવશે કે આપણા સમયની અનુકૂળતાએ આપણે એ વર્ગોને જોઈ શકીશું અને એમાંથી અધ્યયન કરી શકીશું. વળી એવું પણ છે કે આપણે જેટલી વાર આ વર્ગોને જોવા હોય એટલી વાર એને જોઈ અને વધારે ને વધારે એનું પુનરાવર્તન પણ કરી શકીશું. એટલે મહંત સ્વામી મહારાજે આપણને આ અધ્યયન એકદમ સુલભ બનાવી દીધું છે. સાથે સાથે આ વર્ગ સાહિત્યની ભાષા જે આપણને એકદમ અનુકૂળ છે. મહંત સ્વામી મહારાજે ગુજરાતીની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથ રચ્યો અને ત્યારબાદ અનેક ભાષાઓમાં એને ભાષાંતરિત કરવામાં આવ્યો. એ પૈકી આપણે 3 ભાષાઓની અંદર આનું અધ્યયન કરવાના છીએ. એક તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. એમાં પણ જે વર્ગોની ભાષા, જેમાં વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેની ગુજરાતી અથવા તો હિન્દી ભાષા આપણે પસંદ કરી શકીશું. એટલે કે આ 2 ભાષાઓમાંથી કોઈ પણ ભાષાના વિડીયો આપણે જોઈ અને અધ્યયનમાં જોડાઈ શકીશું. અને એની સાથે સાથે જે વર્ગનું સાહિત્ય હોય, વાંચન સાહિત્ય હોય અથવા તો પરીક્ષાઓ હોય, એ બધામાં આ 3 ભાષા એટલે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, એમાં આપણે આગળ વધી શકીશું. એ ભાષાઓમાંથી કોઈ પણ એક ભાષાને આપણે પસંદ કરીને એનું અધ્યયન કરી શકીશું. આની સાથે આપણને સમય સાનુકૂળ થઈ જાય એવા પ્રકારનું આ અધ્યયન છે, કારણ કે એક અઠવાડિયાની અંદર 2 થી 4 વર્ગો આપણે અધ્યયન અનુકૂળતાથી કરી શકીએ, મર્યાદિત સમયની અંદર કરી શકીએ, એને ધ્યાનમાં રાખીને ગાન અને નિરૂપણના વર્ગોને સેટ કરીને 2 થી 4 વર્ગો આપણને અપલોડ કરવામાં આવશે. અને એ પ્રમાણે આપણે 30 મિનિટની સમયાવધિવાળા આ વર્ગોનું અધ્યયન કરીને એમાં આપણે ઊંડા ઉતરી શકીશું. જો આપણે સારામાં સારો અભ્યાસ કરવો હોય તો વર્ગોને જોયા પછી અઠવાડિયામાં જો 2 કલાક આપણે કાઢીએ તો વધારે ઊંડાણપૂર્વક આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. હવેની કેટલીક બાબતો આપણે આ અધ્યયનની પદ્ધતિ સંબંધી સમજીએ. જેમ કે આ અભ્યાસક્રમ કેવી રીતે વિભાજિત કરવામાં આવ્યો છે. તો સમગ્ર 1 વર્ષ દરમિયાન આ અભ્યાસક્રમ ચાલવાનો છે. પ્રત્યેક સત્ર 3 મહિનાનું હશે. એવા 4 સત્રો સમગ્ર વર્ષ દરમિયાન થશે. આ પ્રત્યેક સત્ર, પ્રત્યેક સેમિસ્ટરના અંતે એક પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષા 4 સત્રોની ભેગી કરીને એના ગુણાંકો ભેગા કરીને એનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે અને એ પરિણામ સૌને આપવામાં આવશે. હવે આપણે જે અભ્યાસક્રમમાં જોડાવાના છીએ એને 3 બાબતો દ્વારા સમજીએ. એક તો વર્ગની વિડીયો, બીજી બાબત છે અભ્યાસની સામગ્રી અને ત્રીજી બાબત છે સ્વપરીક્ષા. એમાં જે વર્ગની વિડીયો એને આપણે ધ્યાનપૂર્વક જોવી અને એનું અધ્યયન કરવું. એમાં અગત્યના જે મુદ્દાઓ હશે એ આપણને વિડીયોની અંદર જ લખીને બતાવવામાં આવશે. એ આપણને અધ્યયનમાં મદદરૂપ થશે. સાથે સાથે સમગ્ર કોર્સ દરમિયાન આપણે આ વર્ગની વિડીયો વારંવાર જોઈ પણ શકીશું. આ વર્ગો 2 પ્રકારના હશે. એક તો શ્લોકનું ગાન અને શ્લોકનું નિરૂપણ. ગાનના વર્ગોનો અભ્યાસ કરીને આપણે કેવી રીતે સત્સંગ દીક્ષાના શ્લોકોને ગાઈ શકીએ એ આપણે શીખીશું. અને એ શ્લોકોની અંદર કેવો મર્મ છે, કેવું રહસ્ય સમાયેલું છે, કેવો ગૂઢાર્થ છે, એને વિદ્વાન સંતો પાસેથી એ રહસ્યને જાણીશું. તો આ 2 પ્રકારના વર્ગોનો આપણે અભ્યાસ કરીએ. બીજી બાબત છે અભ્યાસની સામગ્રી. હવે આ વર્ગ દરમિયાન જે કાંઈ અધ્યાપક દ્વારા વર્ણન કરવામાં આવે એ સામગ્રી આપણને લેખિત સ્વરૂપની અંદર અભ્યાસ સામગ્રી દ્વારા આપવામાં આવશે.
આ સામગ્રી આપણને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ ત્રણેય ભાષાઓની અંદર પ્રાપ્ત થવાની છે, જે આપણે ડાઉનલોડ કરીને એને પ્રિન્ટ પણ કઢાવી શકીશું અથવા તો એને અલગ એવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પણ એનો અભ્યાસ કરી શકીશું. આપણે પોતાના સમયે એનું વાંચન આનાથી થઈ શકશે. શ્લોકના પ્રત્યેક શબ્દોનો જે અન્વય અને અન્વય અર્થ એ પણ આપણને આ સામગ્રીની અંદર આપવામાં આવશે, જે આપણને અધ્યયનની અંદર વધારે ઉપકારી બની શકશે. એના પછીનો વિભાગ છે પરીક્ષા વિભાગ. 3 પ્રકારે આપણે આ અધ્યયનની અંદર પરીક્ષા આપી શકીશું. એમાં પહેલું તો સ્વ પરીક્ષા, એટલે કે પોતાનું જ મૂલ્યાંકન, આપણે કેટલો અભ્યાસ કર્યો છે, કેવા વર્ગો ભરી અને આપણે એને ધારણ ગ્રહણ કર્યું છે, એ આ સ્વ પરીક્ષા દ્વારા આપણે પોતે જાણી શકીશું. જે કંઈ શ્લોક સમજૂતી આપણે સાંભળી છે એના આધારે આપણે પોતાનું મૂલ્યાંકન કરી શકીશું. આ સ્વ પરીક્ષાની અંદર બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે જેની અંદર ઘણા બધા વિકલ્પો હોય અને એમાંથી આપણે એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય એવા પ્રશ્નો પૂછવામાં આવશે. અને એમાંથી જે કંઈ ઉત્તર આપણે આપી અને એના દ્વારા આપણું પોતાનું પરીક્ષણ થશે, જેનાથી શ્લોકોનો મુખપાઠ અને શ્લોક સમજૂતી એ બંનેની ચકાસણી કરી શકાશે. આમાં જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવશે એ પ્રશ્નો પૂર્વ પરીક્ષા એટલે કે પ્રી ટેસ્ટ અને સત્રાંત પરીક્ષામાં પણ પૂછવામાં આવશે. એટલે કે આ સ્વ પરીક્ષા પણ એક અગત્યનો ભાગ ભજવે છે. બીજી એક પરીક્ષા છે પૂર્વ પરીક્ષા એટલે કે પ્રી ટેસ્ટ. સત્રાંત પરીક્ષા જ્યારે લેવામાં આવે એના એક સપ્તાહ પૂર્વે આ પ્રી ટેસ્ટ પૂર્વ પરીક્ષા આપણે આપી શકીશું. આ પરીક્ષાની અંદર પણ 25 બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે અને એના સાચા ઉત્તરો આપણે આપી અને આગળ વધી શકીશું. આમાં એક વિશેષતા એ છે કે વિદ્યાર્થી એક કરતાં પણ વધારે વાર આ પ્રી ટેસ્ટ આપી શકશે અને જેટલી વાર પ્રી ટેસ્ટ આપશે એટલી વાર નવા નવા પ્રશ્નોનો એને યોગ થશે, વૈવિધ્યસભર પ્રશ્નો એને પૂછવામાં આવશે અને એ રીતે વધારે એનું અધ્યયન દ્રઢ થશે, મજબૂત બનશે. આ જે પૂર્વ પરીક્ષા પ્રી ટેસ્ટનો સમયાવધિ છે અડધા કલાકનો. જ્યારથી પરીક્ષાનો આરંભ થાય ત્યારથી માંડીને અડધા કલાક સુધી આપણે આ પરીક્ષા પૂર્ણ કરી દેવાની રહેશે. અને ત્રીજી પરીક્ષા છે સત્રાંત પરીક્ષા. આપણે જે પૂર્વે જોયું એ પ્રમાણે વર્ષના જે 4 સત્રો, 4 સેમિસ્ટર, એના અંતે આ પરીક્ષા લેવામાં આવશે કે જે પરીક્ષાના માર્ક એ અંતિમ પરિણામમાં ગણવામાં આવશે. તો આ જે સત્રાંત પરીક્ષા પણ પ્રી ટેસ્ટની જેમ 25 બહુ વૈકલ્પિક પ્રશ્નોમાંથી બનાવવામાં આવેલી હશે, જેની સમયાવધિ પૂર્વ પરીક્ષાની જેમ જ 30 મિનિટની, અડધા કલાકની રહેશે. આ સત્રાંત પરીક્ષા આપણે ફક્ત એક જ વાર આપી શકીશું. એકવાર પરીક્ષા આપી દીધી પછી ફરીવાર એ ન આપી શકાય. સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન જે 4 સત્રોની 4 પરીક્ષાઓ લેવાય તો એ દરેકના જે ગુણાંક આવે એને એક સાથે ભેગા કરી અને પછી વિદ્યાર્થીના પરિણામ તરીકે એને આપવામાં આવશે. 100 માર્ક્સમાંથી આ ગુણાંક નક્કી થયા હશે અને ઓછામાં ઓછા 50 ગુણાંક વિદ્યાર્થીએ પાસ કરવા માટે પ્રાપ્ત કરવા પડશે. આ સાથે વિદ્યાર્થી પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ વેબસાઇટ ઉપર જોઈ શકશે. આના માટે પોર્ટલમાં જે પ્રોગ્રેસ રિપોર્ટ્સના નામથી જે ઉપલબ્ધ છે એના દ્વારા એ વિભાગની અંદર આપણે પોતે કેટલી પ્રગતિ કરી છે આ અધ્યયનની અંદર એ પ્રગતિનો રિપોર્ટ આપણને પ્રાપ્ત થઈ શકશે. અને અંતે જ્યારે આ કોર્સ પૂર્ણ થાય ત્યારબાદ આપણને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અભિનંદન પત્ર જેને કહેવામાં આવે છે, ઈમેલ દ્વારા આપણી પાસે એ અભિનંદન પત્ર પહોંચશે. જે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયા છે, એટલે કે જે વિદ્યાર્થીઓએ આ 4 સત્રોમાં પ્રાપ્ત કરેલા ગુણાંકોનો સરવાળો
50 અથવા તો એનાથી વધારે પ્રાપ્ત કર્યો છે એટલા વિદ્યાર્થીઓને આ પ્રમાણપત્ર એટલે કે અભિનંદન પત્ર પ્રાપ્ત થશે. તો આ પ્રકારે આપણે આ સત્સંગ દીક્ષા અધ્યયન સંબંધી એક વિહંગાવલોકન એને સમજ્યા, જેના દ્વારા આ અભ્યાસક્રમની જે વિશેષતાઓ છે અને સાથે સાથે કેવી રીતે કઈ પદ્ધતિથી આપણે આ ભણવાના છીએ એ બધી બાબતોની આપણે સ્પષ્ટતા કરી. જય સ્વામિનારાયણ.